ટ્રોફી ચોર, પાકિસ્તાન. આ સન્માન ક્યાંથી આવ્યું ભાઈ? નમસ્કાર દર્શકો, આજે આપણે એક એવા સન્માનની વાત કરવાના છીએ જે આપણા પડોશી દેશ પાકિસ્તાનને બિલકુલ ગમશે નહીં. પણ હકીકત એ છે કે તેમણે આ સન્માન પોતાની મહેનતથી નહીં પણ ચોરીના પ્રદર્શનથી કમાવ્યું છે. તાજેતરમાં એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ પછી જે નાટકીય ઘટના બની તેણે દુનિયાભરના ચાહકોને હસવા માટે મજબૂર કરી દીધા. આપણી ભારતીય ટીમે તો મેચ જીતી લીધી, પણ વાત ત્યાંથી બગડી જ્યાં ટ્રોફી આપવાનો સમય આવ્યો. એશિયન ક્રિકેટ કાઉન્સિલ ACCના અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCBના વડા, જેઓ પાકિસ્તાનના આંતરિક મંત્રી પણ છે, એક સાથે આટલા બધા હોદ્દા? ભાઈ, એક જ જગ્યાએ ધ્યાન આપો. તેમને ટ્રોફી આપવા માટે આવવાનું હતું. ગુમ થયેલી ટ્રોફી અને PCBનું મહાન ડિફેન્સ. ભારતીય ખેલાડીઓએ બોર્ડના અધ્યક્ષના હાથમાંથી ટ્રોફી લેવાની ના પાડી, કેમ કે તેમને લાગ્યું કે ક્રિકેટના આટલા મોટા પદ પર બેસીને પણ તેઓ પક્ષપાત કરે છે. વાત અહીં સુધી ઠીક હતી, પણ પછી જે થયું એ હાસ્યરસનો પહાડ હતો. ખેલ પૂરો થતાં જ બધા રાહ જોતા હતા કે હવે વિજેતા ભારતને ટ્રોફી મળશે, પણ અચાનક સ્ટેજ પરથી ટ્રોફી ગુમ. હા, તમે સાચું વાંચ્યું, ગુમ. એવી ચર્ચા શરૂ થઈ કે PCBના વડાજી વિજેતા ટીમને ટ્રોફી આપવાને બદલે આખી ટ્રોફી જ પોતાની સાથે લઈને નીકળી ગયા. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે કોઈ વ્યક્તિ જાહેરમાં આ રીતે ટ્રોફી લઈને ભાગી શકે છે. આના પરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ: જો પાકિસ્તાનની ટીમ મેદાન પર ટ્રોફી જીતી ન શકે તો તેમના અધિકારીઓ તેને બીજા રસ્તેથી મેળવી લે છે. આને કહેવાય વિવિધતામાં એકતા. પાછળથી PCBએ બચાવ કર્યો કે ટ્રોફી તોડી ન જાય એટલે સુરક્ષા માટે લઈ ગયા હતા. હા, ચોક્કસ. બેબી નેપકિન્સને બદલે ગ્રેનેડ લઈને ફરતા સુરક્ષા ગાર્ડ્સની જેમ. ટ્રોફી તૂટી ન જાય એટલે આખી ટ્રોફી જ ચોરી લીધી. સોશિયલ મીડિયા પર ચોરનો તાજ. આ ઘટના પછી સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવી ગયું. પાકિસ્તાનને તુરંત જ ટ્રોફી ચોરનો ખિતાબ મળી ગયો. ચાહકોએ મજાકમાં કહ્યું, પાકિસ્તાન ક્રિકેટ, અમારે ટ્રોફી જોઈએ ગમે તે રીતે. ગમે તે રીત એટલે લઈ ભાગી જવું, એ હવે ક્લિયર થયું. PCBનું નવું મિશન, ધ ગ્રેટ ટ્રોફી હાઇસ્ટ. વિરાટ કોહલી: ટ્રોફી કયાં છે? PCB: વો તો હમ લે આએ, તુમ કલ આકે લે જાના. કોઈકે તો ત્યાં સુધી લખ્યું કે પાકિસ્તાન પાસે એક કન્ટેનર છે જેમાં તેઓ બધી ટ્રોફી જે હજુ સુધી જીતી શક્યા નથી છુપાવીને રાખે છે. આ ઘટનાથી તો એવું લાગ્યું કે હવે તેઓ બીજાની ટ્રોફી પણ તેમાં મૂકશે. નવો પ્લાન, નકલી ટ્રોફી સાથે ઉજવણી. આ બધી ગરબડમાં આપણી ભારતીય ટીમનો જોશ બિલકુલ ઓછો ન થયો. ટ્રોફી ગુમ થતાં ખેલાડીઓએ જે કર્યું તે દુનિયા માટે એક સંદેશ હતો. તેમણે હવામાં અદૃશ્ય ટ્રોફી, ઇમેજિનરી ટ્રોફી પકડીને જીતની ઉજવણી કરી. કેપ્ટને એક ટી કપ, ચાનો કપને ટ્રોફીની જેમ ઊંચક્યો. એક રીતે જોઈએ તો આ પાકિસ્તાનનું સૌથી મોટું સન્માન છે. તેમણે ક્રિકેટના ઇતિહાસમાં એક નવી પરંપરા શરૂ કરી છે: ટ્રોફી વગરની જીતની ઉજવણી. હવે ભવિષ્યમાં જ્યારે પણ કોઈ ટીમની ટ્રોફી ગાયબ થશે ત્યારે લોકો કહેશે, અરે, આ તો પાકિસ્તાન સ્ટાઇલની ઉજવણી છે. અંતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અમારી એક જ સલાહ છે: ભાઈ, ટ્રોફી ચોરવાની જગ્યાએ મહેનત કરીને જીતવાની કોશિશ કરો. નહીં તો આવતા વર્ષે ICCને કહેવું પડશે કે ટ્રોફીને બદલે ખાલી સર્ટિફિકેટ જ આપો, જે કોઈ ચોરી ન શકે. આ લેખ માત્ર હાસ્ય અને મનોરંજન માટે લખવામાં આવ્યો છે.